હાલો ધોરણ 3 વિજયસિંહ જાડેજા, પ્રમુખ નવાનગર નેચર ક્લબ. આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી સંસ્થા દર વર્ષની જેમ ચકલીઓના માળા અને પક્ષીઓના પાણીના પીવાનું કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આજરોજ અમે એક વિશેષ આયોજન પણ અમે કર્યું હતું. ચકલી દિવસ નિમિત્તે અમે જામનગરની વિવિધ શાળાઓમાં ચકલીઓના માળા અને ચકલીઓના ચિત્રોની પણ સ્પર્ધા રાખી હતી. માત્ર સ્પર્ધા જ નહીં, એ પહેલાં દરેક સ્કૂલોમાં અમારા સંસ્થાના સભ્ય જઈ ચકલીઓની વાર્તા, ચકલીઓની કવિતાઓ પણ સંભળાવી હતી અને માળો કેવા પ્રકારનો હોવો જોઈએ, ચકલી કેવા પ્રકારના માળામાં રહેવાનું પસંદ કરે છે, આનું એક વર્કશોપ પણ આયોજન કર્યું હતું. બાદમાં આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ બધી શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ચકલીના ચિત્રોની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને કલાત્મક માળાઓ પણ બનાવ્યા હતા. એટલા સરસ અને સુંદર મજાના માળા બનાવ્યા હતા. આ બધા જ તમામ જે સ્પર્ધકો છે એને વિજેતાઓનું આગામી દિવસોમાં અમે પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી અને સન્માનિત કરવાના છીએ. આજ રોજ અમારી શાળા નંબર 18 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત શાળા નંબર 18માં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બે સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ચકલીના માળા બનાવવા અને ચિત્ર સ્પર્ધા. ખાસ આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ચકલી બચાવીએ, પર્યાવરણ બચાવીએ. કહેવાય છે કે ચકલી છે એ ખેડૂતની મિત્ર અને પર્યાવરણની રક્ષક છે અને વિદ્યાર્થીઓમાં નાનપણથી ચકલી પ્રત્યે પ્રેમ મળે, ચકલીનું સંવર્ધન સંરક્ષણ કરતા થાય એવી ભાવનાની ખીલવણી થાય એ માટે આજની આ સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધા માટે નવાનગર નેચર આવો ભાઈ